તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો દોસ્તો ફાઇનલી કે 74 માંથી કે 73મી મેચ એટલે કે ક્વોલિફાયર 2 ઠીક છે. તો ક્વોલિફાયર 2 માં કે કઈ કઈ ટીમ છે બે, તો એક છે કે રાજસ્થાન રોયલ્સ એટલે કે આરઆર એના વચ્ચે કે બીજી છે કે સનરાઈઝ હૈદરાબાદ એટલે કે એસઆરએચ. ઠીક છે. તો આ બે મેચમાંથી હવે કોઈ પણ એક ટીમ છે ને કે ફાઇનલમાં પહોંચી શકે છે. ઠીક છે. હવે આ મેચ છે ને કે આજે કે 7:30 વાગે છે કે રમાવાની છે. ઠીક છે. તો આ મેચમાંથી કોઈ પણ એક મેચ છે કે જે હારશે એ છે ને કે એલિમિનેટ થઈ શકે છે. જે મેચ છે કે જીતશે એ ફાઇનલમાં જઈ શકે છે. ઠીક છે. પરંતુ દોસ્તો એ મેચ છે ને કે આજે 7:30 વાગે રમાવાની છે, એને લાઈવ કઈ રીતે જોયું. ઠીક છે. તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોયો. તો આવડોમાં હું તમને છે ને કે બધી પ્રોસેસ કે આગળ શીખવાડવાનું છું કે તમારે પણ કે એસઆરએચ વચ્ચે જે આરઆરની મેચ આજે રમાવાની છે એ તમે તમારા મોબાઈલથી નથી અને એ પણ ફ્રીમાં જોયું તો તમે જોઈ શકો છો. ઠીક છે. તો એ ક્યારથી જોવાની છે, કેવી રીતે જોવાની છે, કઈ રીતે જોવાની છે, એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે કે આવડો ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી પૂરો જોવો પડશે. ઠીક છે. તો દોસ્તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. ઠીક છે. તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં, ત્યાં જઈને તમને બધું આસાન તરીકે કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે આરઆર વચ્ચે જે એચઆરએચની મેચ કે ક્વોલિફાયરની 2 મેચ રમાવાની છે અને તમે તમારા મોબાઈલથી તે જોઈ શકો છો. ઠીક છે. તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં કે ત્યાં જઈને તમને બધું શીખવાડું. ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો જે મેચ કે આજે રમાવાની છે કે 7:30 વાગે કે આરઆર વચ્ચે જે એચઆરએચ એને લાઈવ જોવી કરી રહ્યા. ઠીક છે. હવે આપણે શીખવાના છીએ. તો એના માટે સિમ્પલી કે તમારે પ્લે સ્ટોરમાં જઈને કે આ એપ્લિકેશનને કે ઇન્સ્ટોલ કરવાની રહેશે. ઠીક છે. તમે જોઈ શકો છો કે જીઓ સિનેમા કરીને. ઠીક છે. તમે પ્લે સ્ટોરમાં અવેલેબલ છે, ત્યાં જઈને તમે કે જીઓ સિનેમા કે લખશો એટલે તમને આ એપ્લિકેશન જોવા મળશે. ઠીક છે. તો તમારે સિમ્પલી આ એપ્લિકેશનને કે ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઠીક છે. હવે ઇન્સ્ટોલ કર્યા બાદ આને સિમ્પલી કે ઓપન કરવાની છે. હવે ઓપન કરીને હું તમને છે ને કે હવે આમાંથી કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે એસઆરએચ વચ્ચે જે આરઆરની મેચ આજે રમાવાની છે એને તમે ફ્રીમાં જોઈ શકો છો. ઠીક છે. તમે જોઈ શકો છો આ રીતનું અત્યારે છે ને કે મારે અપડેટ કરવાની આવી ગઈ. ઠીક છે. તમારે અત્યારે ઇન્સ્ટોલ કરશો એટલે તમારે અપડેટ કરવાનું નહીં આવે. ઠીક છે. તો અત્યારે આને અપડેટ નથી કરતો. તમને સિમ્પલી કે આગળ છે ને કે શીખવાડી દઉં કે તમારે પણ કે આરઆર વચ્ચે જે એચઆરએચની મેચ આજે રમાવાની છે એને કઈ રીતે જોવી. ઠીક છે. અને એ પણ ફ્રીમાં. તો તમે જોઈ શકો છો કે અત્યારે નેટ સ્લો ચાલે છે. ઠીક છે. હું તમને છે ને કે અહીંયા ઓપન કરીને પહેલા બતાવું. ઠીક છે. તો દોસ્તો જેવું તમે આને ઓપન કરો છો તમારા સામે આ રીતનું આખું સિમ્પલી કે ઇન્ટરફેસ આવી જશે. ઠીક છે. તમે જોઈ શકો છો ઉપર તમને આટલા ઓપ્શન જોવા મળતા છે. ઠીક છે. તમે જોઈ શકો છો આટલા, અને નીચે જોવો તો તમને આટલા ઓપ્શન જોવા મળે છે. તો એમાંથી એક ઓપ્શન છે ને આપણે ચૂઝ કરવાનું. ઠીક છે. તમે જોઈ શકો છો અને હું તમને હાઇલાઇટ કરીને બતાવું કે ટાટા આઈપીએલ કરીને લખેલું છે. ઠીક છે. તમે જોઈ શકો છો કે ટાટા આઈપીએલ કરીને જે લખેલું છે ને તમારે સિમ્પલી કે એની ઉપર તે ક્લિક કરવાનું છે. ઠીક છે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. જોઈ શકો છો આ ટાટા આઈપીએલ ઉપર તમારે એની ઉપર સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. તો આપણે છે ને કે એની ઉપર ક્લિક કરીશું. પછી છે ને કે આમાંથી કઈ રીતની છે ને કે મેચ આવે છે અને આમાંથી કે તમે જે મેચ રમાઈ ચૂકી છે અથવા તો જે રમાવાની બાકી છે એ બધું તમે અહીંથી જોઈ શકો છો. ઠીક છે. તમે જોઈ શકો તો આમાં તમે જોશો ત્યાં છે ને નેટ સ્લો ચાલે છે. ઠીક છે. એટલે તો તમે જોઈ શકતા છો કે લોડિંગ થાય છે. ઠીક છે. પરંતુ ત્યારે છે ને કે તમે જ્યારે આને જેવું ઓપન કરો છો તમારા સામે છે ને આખી ફ્રીમાં મેચ તમે જોઈ શકો છો. ઠીક છે. તો દોસ્તો જોઈશો તમે કે તમારી સામે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે અને તમે જોઈશો તો ઉપર તમને છે ને ત્યાં તમે જોવો તો કે એસઆરએસ વર્સેસ આરઆરની છે ને કે તમને પ્રીવ્યૂ જોવા મળશે. ઠીક છે. તમે જોઈ શકો તમને અહીં પ્રીવ્યૂ લખેલું દેખાતું છે. ઠીક છે. તો તમારે ત્યારે પ્રીવ્યૂ જોવું હોય તો પણ તમે જોઈ શકો છો, પરંતુ આને એક લાઈવ કરી રીતે જોયું. ઠીક છે. આખી મેચને તો એના માટે સિમ્પલી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે સ્ક્રોલ કરશો એટલે તમને છે ને આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. તમે જોઈ શકતો ત્યાં તમને છે ને ક્વોલિફાઈડ 2 કરીને દેખાય છે. ઠીક છે. લખેલું પછી જોવો તો એચઆરએસ વર્સેસ આરઆર. ઠીક છે. અને ટાઈમ જોવો તો કે 7:30 વાગે અને અહીંયા જોવો તો અપકમિંગ કરીને લખીને દેખાય છે. ઠીક છે. તમે જોઈ શકો છો. હવે આમાં છે ને કે લાઈવ જોવા માટે સિમ્પલી તમારે આની ઉપર આખું ક્લિક કરવાનું છે. ઠીક છે. આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. હવે એની ઉપર ક્લિક કરે છે ને આમાંથી છે ને અત્યારે તમે જોઈશો તો કે તમને ખાલી પ્રીવ્યૂ જ જોવા મળે છે. ઠીક છે. તમે જોઈ શકો તો અહીં પ્રીવ્યૂ ઓપન થાય છે. ઠીક છે. તો આને છે ને અત્યારે લાઈવ તમને નહીં જોવા મળે. ઠીક છે. કારણ કે અત્યારે તમે જોઈશો તો આનો ટાઈમ નથી થયો હજી. તમે જોશો તો તમને છે ને કે ટાઈમ દેખાતો છે કે 7:30 વાગ્યા. ઠીક છે. હવે આને તમારે લાઈવ જોવા માટે સિમ્પલી શું કરવાનું છે કે આજે કે 7:30 વાગે તમે જોવો છો કે 23 તારીખ થઈ આજે અને તમારે નહીં 24 તારીખ થઈને તમારે આને છે ને
લાઈવ જોવા માટે સિમ્પલી આજે 7:30 વાગે ઓપન કરવી પડશે. ઠીક છે, હવે તમે જેવું ઓપન કરો છો તો તમારા સામે છે ને સિમ્પલી કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે. ઠીક છે, તમે જોઈ શકો છો. પછી તમને અહીં છે ને પ્રિવ્યુનો ઓપ્શન દેખાય છે ને, ત્યાં તમને છે ને આખી લાઈવ મેચ જોવા મળે છે. ઠીક છે, તો પછી તમે ક્યાંય વોચ નાવના બટન ઉપર ક્લિક કરીને આખી મેચને છે ને કે તમારે લાઈવ એને પણ ફ્રીમાં જોઈ શકો છો. ઠીક છે, તો દોસ્તો આ રીતે તે કે તમારે પણ કે આરઆર વચ્ચે જે એચઆરએસની મેચ કે આજે રમાવાની છે ક્વોલિફાયર 2ની, તો એમાંથી તમે છે ને કે આ મેચ આખી તમારે મોબાઈલથી જોવું હોય તો તમે આ રીતે જોઈ શકો છો. તો દોસ્તો આ રીતે તમારે પણ કે આરઆર વચ્ચે જે એચઆરએસની કે ક્વોલિફાયરની 2 કે મેચ રમાવાની છે એને તમે તમારા મોબાઈલથી લાઈવ જોઈ તો તમે આ રીતે જોઈ શકો છો. ઠીક છે, આપણે બધી પ્રોસેસ કે આગળ શીખ્યા. ઠીક છે, હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે આરઆર વચ્ચે જે એચઆરએસની મેચ રમાવાની છે એને તમે તમારા મોબાઈલથી લાઈવ જોઈ શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયો જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ જેવો જરૂરથી મળતા રહી જાય. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.